દાહોદમાં મુસ્લિમ સમાજે ઈદે મિલાદુન નબીના પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરી. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન નબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઈદે મિલાદુન નબીના દિવસે દાહોદ શહેરમાં જશ્ને ઈદે મિલાદુન નબી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ઈદે મિલાદુન નબીની અલગ અલગ કમિટીઓ દ્વારા જુલુસ દાહોદ શહેરમાં કાઢવામાં આવ્યું હતું. આ અંગે ઈદે મિલાદુન નબીના કમિટીના અધ્યક્ષોએ જણાવ્યું હતું કે પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઈદે મિલાદુન નબીનું જુલુસ કાઢવામાં આવે છે અને દાહોદમાં પણ ખૂબ જ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. દાહોદના કસ્બા હુસેની ચોક ખાતેથી ઈદે મિલાદના જુલુસની શરૂઆત સવારના 8 વાગ્યે કરવામાં આવી હતી. જુલુસમાં નેતાઓ પણ થયા સામેલ. આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસ શહેર પ્રમુખ તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ સામેલ થયા હતા અને બધાને ઈદે મિલાદુન નબીની શુભેચ્છાઓ પાઠવી હતી અને શાંતિ અને ભાઈચારા સાથે તહેવારોની ઉજવણી થાય તેમ જણાવવામાં આવ્યું હતું. દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે 16મી સપ્ટેમ્બરના દિવસે ઈદે મિલાદુન નબીના પર્વનું જુલુસ સવારના 8 કલાકે નીકાળવામાં આવ્યું હતું, જેમાં હુસેની મસ્જિદ ખાતે ગોધરા રોડનું જુલુસ અને કસ્બા વિસ્તારનું જુલુસ, બંને વિસ્તારના જુલુસો સ્ટેશન રોડ ઉપર ગયા હતા. ત્યાં ગોદી રોડ વિસ્તારનું જુલુસ પણ સામેલ થઈ જતા ઠક્કર ફલિયા ખાતે પહોંચ્યું હતું. ત્યાં પણ ખાણીપીણીની અને ઠંડા પીણાના સ્ટોલો પણ મુસ્લિમ સમાજ દ્વારા લગાવવામાં આવ્યા હતા અને જુલુસ ત્યાંથી નીકળી રેલવે સ્ટેશન થઈ, મુસ્લિમ મુસાફિરખાના થઈ, સ્વામી વિવેકાનંદ સર્કલે આવ્યું હતું. ત્યાંથી સરસ્વતી સર્કલ, બિરસા મુંડા સર્કલ અને યાદગાર ચોક પહોંચ્યું હતું. ત્યાં પણ મુસ્લિમ સમાજના લોકો જુલુસમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. દાહોદમાં નીકળેલા જુલુસમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જુલુસ યાદગાર ચોકથી નીકળી નગરપાલિકા ચોક થઈ, ગાંધી ચોક, લુહારવાડ થઈ કસ્બા ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારે હર્ષો ઉલ્લાસ સાથે મુસ્લિમ સમાજે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરી હતી.